તરસાલી બાયપાસ રોડ પર ભર ચોમાસે શાહ ટ્રાવેલ્સમાં આગ લાગતા 4 બસમાં મોટું નુકસાન થયું હતું, જેના પગલે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી હતી। વડોદરા શહેરમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે હાલ ચોમાસાની સિઝન ચાલતી હોય છે, ત્યારે તરસાલી બાયપાસ નજીક શાહ ટ્રાવેલ્સ નામનું ગોડાઉન છે, જ્યાં બસમાં આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગવાનો કોલ મકરપુરા ફાયર સ્ટેશને કરતા મકરપુરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવતા 4 બસમાં આગ લાગવાની ઘટના બની હતી। મકરપુરા ફાયર બ્રિગેડની ટીમને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો। મકરપુરા ફાયર બ્રિગેડની 2 ગાડીઓ ઘટના સ્થળે આવી શાહ ટ્રાવેલ્સની 4 બસમાં આગ પર કાબૂ મેળવ્યો હતો। આગ લાગતા આસપાસના લોકો એકત્રિત થયા હતા। હાલ બસમાં આગ લાગતા બસને મોટું નુકસાન થવા પામ્યું છે, પરંતુ આગ કયા કારણથી લાગી તેનું કારણ હજુય અંકબંધ છે। આજરોજ સવારના 7:15 કલાકે કંટ્રોલ રૂમમાં કોલ મળ્યો હતો કે તરસાલી બાયપાસ કારોલ રોડ પર શાહ ટ્રાવેલ્સ નામના ગોડાઉનમાં બસમાં આગ લાગેલી છે। જેથી મકરપુરા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાં જઈને આગ પર પાણીનો મારો મારી કાબૂ કર્યો હતો। ટોટલ 4 બસમાં આગ લાગી હતી, જેમાં 2 બસમાં ટોટલ લોસ છે અને 2 બસને આબાદ બચાવ કરવામાં આવ્યો છે। જે ખાસ કરીને અત્યારે ચોમાસાની સિઝન ચાલતી હોય છે, ત્યારે આ આગ લાગવાનું કારણ શું છે? આગ લાગવાનું કારણ તો કોઈ પણ હોઈ શકે છે, બેટરીનું લૂઝ કનેક્શન હોય છે કે બીજા કોઈ બી કારણસર આગ લાગી શકે છે। શું નામ આપનું? રાહુલ પટેલ સૈનિક।